વડોદરાના માંડવીમાં બેંકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। બેંક ઓફ બરોડામાં આગ લાગવાનો બનાવ બન્યો છે। આગ લાગવાના કારણે નાસભાગ મચી ગઈ છે। તો આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે ફાયર બ્રિગેડને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી। ત્યારે ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। આગ લાગતા આરએફએની ટુકડી બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવી હતી। માંડવીથી ચાંપાનેર દરવાજા સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો। બેંક ઓફ બરોડાની મુખ્ય બ્રાન્ચમાં આગથી અનેક ચર્ચાઓ સેવાઈ રહી છે। ત્યારે બેંકમાં અનેક મહત્વના દસ્તાવેજો પણ બળીને ખાખ થઈ ગયા છે। વડોદરાથી હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં બેંક ઓફ બરોડામાં આગ લાગવાની ઘટના બની છે। વડોદરાના માંડવીમાં બેંક ઓફ બરોડામાં આગ લાગી ગઈ છે। આગ લાગવાના કારણે નાસભાગ મચી ગઈ હતી। આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। ત્યારે એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે। આગ લાગતા આરએફએની ટુકડી બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવે છે। તો માંડવીથી છેક ચાંપાનેર દરવાજા સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। પૂરો ટેક માંડવી બેંક ઓફ બરોડામાં લોરેન્સ બિલ્ડિંગ છે, એમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કંઈક ફાયર થઈ છે। એસીમાંથી ફાયર લાગી રહી છે। એસીમાંથી એમના રેકોર્ડ રૂમમાં ફાયર પહોંચી ગયેલી છે। હાલમાં આગ પર કાબૂ લઈ લીધેલો છે। માત્ર 10-20% જેવી કામગીરી બાકી રહી છે। વેન્ટિલેશનનું કામ ચાલી રહ્યું છે અને કોઈ જાનહાનિ કે એવું કંઈક છે એ અત્યારે કેલ્ક્યુલેટ કરી રહ્યું છે। પૂરો ટેક શું બનાવ બન્યો? આપને પણ શ્વાસ લેવામાં તકલીફ પડી? શું હતી ઘટના? વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની વર્ષો જૂની બ્રાન્ચ છે। એમાં એક એસીમાં કોઈ કારણસર સ્પાર્ક થવાને કારણે એની સાથે કનેક્ટિવિટીથી જોડાયેલા બધા જ એસી અને ઇલેક્ટ્રિક ઉપકરણોમાં ઝડપથી આગ લાગી જતાં આ બેંક ઓફ બરોડાના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આગ લાગી હતી। પરંતુ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલિક રીતે પગલાં લેવાના કારણે આગ પૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે। જ્યાં પહેલો સ્પાર્ક થયો અને જે એસીમાં પહેલી આગ લાગી, જેના કારણે આ ઘટના બની, ત્યાં સુધી હું અંદર સુધી જઈને આવી। અત્યારે બિલકુલ કમ્પ્લીટ આગ પૂર્ણપણે કાબૂમાં છે, પરંતુ પેલું પીઓપી અને વુડન ને બધું હોવાના કારણે જે આગ લાગી હતી એના માત્ર અત્યારે ધુમાડો બહાર કાઢી રહ્યા છે। બાકી અંદર પૂર્ણપણે આગ કંટ્રોલમાં છે અને માત્ર ગ્રાઉન્ડ ફ્લોર પર જ નુકસાન થયું છે અને કોઈની કોઈ પણ પ્રકારની રકમ કે કોઈ વસ્તુઓને નુકસાન નથી થયું। આ માત્ર નીચે જ્યાં ક્લેરિકલ કામ કરવામાં આવતું હતું એટલા પૂરતું આગનો બનાવ બનેલો છે। રજાનો દિવસ હતો।